હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને. જો હું તો રેડી થઈ ગયો એકદમ ફર્સ્ટ ક્લાસ. સવારમાં હે ને નાસ્તો કરી લીધો. નાસ્તો એટલે દૂધ પી લીધું એ મસ્ત મજાનું. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. જય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારે જો બધાયનો નાસ્તો થઈ ગયો, તમારો એકનો નહીં. અને મારો થઈ ગયો, મેં એમ કીધું ખાલી. તમે તમારું જ કયો માયદા. પોતપોતાનું કયો, તમે હું નાસ્તો કર્યો એમ કયો. અમે નાસ્તો કર્યો ને મેં છે ને રાજગરાની પૂરી આવે ને કડક ઈ ખાધી અને દૂધ પીધું. દૂધ ને પૂરી. અત્યારે ખાઈ હે બીટ થોડું. અત્યારે બીટ હાલે જો. એટલે થઈ જાય સવારનું રૂટીન કમ્પ્લીટ. હવે જો હું તો રેડી થઈ ગઈ, હું મમ્મી માથું ઓરે હવે જાવું જ છે આપણે સીધું બરાબર ઢીંગલી ઘરે જાવું હે. હા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. જય માતા. આજ આપણે ઢીંગલીન ઘર જવાનું છે. હા ઢીંગલીન ઘરે ત્યાં જ બધાને જમવાનું હે. આ નામકરણ અત્યારે હે. છે ને બધું યાદ છે એટલે અત્યારે જો નીકળી જ જાય બે હાવું બરાબર. અત્યારે જ નામકરણ વિધિ હે. પેલા કુર્તી પહેરી મેં કુર્તી નથી પહેરી, કમ્ફર્ટેબલ નહીં લાગે. આખો દી ખતખત થઈ છે પછી એટલે જ ને મજા નો આવે. પહેર લો અત્યારે. સાચી વાત છે. આજ તો ઘણા દિવસ પછી ખુશી ને ઢીંગલી ને ઓલો રમાડવાનું મળશે હો. હા. 12 દિવસ પછી તો આપણે એને રમાડી રમાડીએ. હકી. અમારે બધા 12 દિવસ પછી જાય ગમે તે ઓલો હોય ને અહીંયા. હા બધાય અલગ અલગ હોય. ઘણા હવા મહિનો પાડે, બધાય મોલો ઓલો અલગ. તો વહુના કુટુંબમાં હોય ને તો જાય તો હાલે. પરગોતરમાં 12 દિવસ પછી જવાય. ઓકે એટલે અમારા કુટુંબમાં તો ન જ કુટુંબ નો કહેવાય. હા એમ અમે. આપણા કુટુંબ નો કહેવાય ને આપણે કારણ કે મારા ફઈજી રહ્યા ને એના લીધે. એનો હા છોકરો. એના દીકરો. એટલે જો આપણે જહાપરા કુટુંબ હોય તો હવા મહિનો, તો સવા મહિનો એવું હોય એના લીધે. ઓકે, એટલે એક કોમેન્ટ હતી એટલે મેં ઓલું કહ્યું કે તમે હવા મહિના પછી કે જવાય કે પણ આપણે પણ અમારા જસાપરામાં હોય ને તો મારે 6 મહિના થઈ જાય ને પછી પછી જવાય. જવાય. એવું જ જોઈએ પણ એમ નહીં, સવા મહિનો તો આપણે દેવદર્શન નું સવા મહિનો રાખવું પડે. બીજામાં તો જઈ હગો તમે એમ જાઓ. ઓકે ઓકે બરાબર એટલે કાંઈ આપણે કન્ફ્યુઝન હોય બધાને એટલે અને આ આગળનું ગઈઢાનું બધું આયલું આવે, છોકરાને ખબર ન હોય એમ ન ખબર હોય અને એમ. અમને તો ખબર હોય ને બટા. હાલો જો આપણે દવા ની બધું આપણું લઈ લીધું. બધું એમ બપોર એટલે માથાકૂટ નહીં મિયા મારી નિયા એક દવા તો એવી આવી છે ને કે તમે વાત ન પૂછો બધા. એવું જોઈએ ખુશી બધાય દવા એવી જોઈએ કે કાંઈ લખી ન હોય કેવી દવા આવે. કાઈ વાંધો નહીં તો જો ખુશી કહે છે કોક વાર એવો ગોટાળો ચડાવે લાખો દી તો ચક્રાવે ચડાવી દે એવી દવા આવી. એવું અને કોકવાર રેડી હોય તો એકદમ ઘૂઘરાની જેમ. કાલ રાતે કેટલી મજા આવી. કાલ રાતે બહુ એટલે બહુ મજા આવી હો. હજી એવું હતું. બધાય friend તમને યાદ કરતા હતા કે માજી ક્યાં ગયા ઈ કે માજી મેં તો માજી ઘરે હે. મમ્મી હજી કેવું હતું ખબર? હજી બધે પંડાલ ખુલ્લા હોત ને મંડપ તો હજી ખુશી કે હજી ઘરે નાવાનું નામ ન લે. તો પછી મોડું થઈ ગયું એટલે બંધ થઈ ગયું ને. પણ એની બેનપણી જાજી આવી હતી ને. હા, એટલે ઈ કે ભાભી તમે થાકી ન જાતા એમ. તમે થાકો ને તો વહી જઈજો એમ ઘરે. મેં તો નથી થાકી મેં કીધું. થાકું તો હું સીધી કહી દઉં હાલો હાલો ઘરે આજ કોટો હે ગઈ પૂરો. અને બેનપણી મોજીલી બધી. હા એટલે મજા આવે હાલો નીકળી હાલો. હાલો નીકળી મોડું થાય. હા જો ચાચી આવીને ડાયરેક્ટ રમાડવા માંડ્યા હે. શું રમાડે નીની કરે? નીની કરે નીની હજી તો નીની કરવાની. આ બધા નામ નક્કી કરે ને તું નીની કરેસ. કે તમારે જે કરવો એ કરો મને હોવા દો. જો ઈ જુઓ, ચાચી આવે એટલે ઉઠે ને. ના ઉઠશે ને ચાચી આવે ગમે એ આવે દીકો ઉઠશે ને. હે કાનુ હોવા દ્યો મને પીળા તમે. લેમ્પમાં રાખવાનું તમે લોકોએ કીધું તું ને ડોક્ટરે ઈ જ કીધું તું પીળા લેમ્પમાં જોવાનું. પીળા લેમ્પમાં જ છે. પીળા લેમ્પમાં જ રાખવાની એમ હા. સારું એના માટે. હવે તો એકદમ સરસ થઈ ગયું હે એટલે વાંધો નથી. એ તો ધીમે રેડી ધીમે કરી આપણે થોડીક વાર પછી એને તૈયાર કરી પેલા બેબી ના ફિયા રેડી થાય છે બધા રેડી થાય પછી પછી બેબી રેડી કરશો. હમ. હાલો જો ઢીંગીને તૈયાર કરવાનું ચાલુ કરી દઈએ હે. પેલા તને તૈયાર કરતા આવડે હે? મને તૈયાર કરતા તો આવડે જ ને, કેવી વાત કરો. આપણે જોઈએ, જો હાલો. આપણે આ ઓલું લીધું તું ને ઈ બધું પહેરાવશી. ઓકે હેરબેન્ડ ને બધી આ ફ્રોક પહેરાવી દે આજે. ભાભી કીધું તું નામકરણમાં પહેરાવું એ. તો નામકરણમાં અને પહેરાવી જો દેવામાં. ફિયા આવી ગયા છે તમે જોયા જ હશે પિયાને તો બધાએ. જોયા જ છે બધાએ. હા અને આ કાવ્યા હા. પૂછે જ કર્યું. એ વાત સાચી. કે તમારા ઘર કોણ આવ્યું તો આપણે નતા ગયા વચ્ચે. ગયા એટલે જ. હજી બધાય મને કયો એમ હા. આની બાજુ કેમેરો ખરો તમે કેમ એમ કરો? જો. ઈ હેને શરમાઈ છે. તૈયાર તો મારા કરતા હારી થઈ ગઈ એમ જો તો ખરી હું તો ક્યાંય વઈ તને ગઈ. તારે તૈયાર થઈ જાવ ને તને કોણે ના પાડી અસલ હતી? તૈયાર જ છીએ
નથી તો હવે. પછી હું કામ કમ્પ્લેન મારે કરી કે ઢીંગાને તૈયાર કરવાનું કા ટીંકુ? કરો હાલો હવે આને રેડી કરી દઈએ ને પછી હજી નામમાં કન્ફ્યુઝન હાલે એ અત્યારે. તો એવું જોઈએ છેલ્લે સુધી આમ જ હાલશે જ્યાં લગી અડધી સેકન્ડ બાકી હોય ને તોય એવું થાય હો. હા ને ઓલું રાખી દે ઓલું જ રાખી દે પીપર પાન નવસારી ગામ ફળીએ પાડું મૈત્રી નામ પીપર પાન નવસારી ગામ ફઈએ પાડ્યું મૈત્રી નામ પીપર પાન નવસારી ગામ ફઈએ પાડ્યું મૈત્રી નામ પીપર પાન નવસારી ગામ ફઈએ પાડ્યું મૈત્રી નામ અરે વાહ જો આવ્યા છે કાપડની ખરીદી કરવા હા બેન કે હાલો ઈ કે માર્કેટમાં જઈ આવી બધું આયા બધી વસ્તુ આયા કાપડનું તો બહુ એટલે બહુ જ હા તો પેલા જીજાજી હારું શરૂઆત કરી હા પેલા જીજાજીની કાપડની શરૂઆત કરી પછી બીજાની વસ્તુ વાત પછી બેનનો વારો હા પછી ખુશીનો હા નકર પછી તમારે જેમ ધોખો કરે તો કાંઈ મારી જેમ ધોખો ન કરે જીજાજી હા ઓલું અસલ હે લે સિલેક્ટ કર્યા હે ફોન કરશી હા કયું ગમે છે એમને બરોબર કાંઈ વાંધો નહીં પેલા જો અહીંયા આવ્યા હવે જોઈ બધે આપણે ફરશું બધું કાપડ આજે- આ તે જે લેવું હોય બધું આજુબાજુ કાપડ માર્કેટ જ છે હા અહીંયા કાપડ માર્કેટ જેવા જોઈને એવા મળી જાય સસ્તા રેન્જમાં પાછા સસ્તા જ રેન્જમાં હા સાચી કે વાત બાર માર્કેટમાં તો લેવા જાય એના કરતા સસ્તામાં સસ્તું આપણા એરિયામાં મળે. બોલો ને જોરથી જ બોલું હું હવે લે બેહી નથી ગયો સવારમાં ઉઠો હોય ને વહેલો એટલે ને કેવા વ્યવહાર એટલે વહેલો ઉઠો એટલે જરાક તકલીફ પડે જો હવે ગમશે નહીં ગમે ને વાલા વિડીયો કોલ આલે છે કાપડની દુકાનમાંથી નીકળ્યા અને હવે આ બધી લેડીઝો પાછી છે ને જો ઇમિટેશનની દુકાન છે ને એમાં અંદર વહી ગયા એક દુકાનમાં જ પકડીને બીજી દુકાને આવરીથી જ હાલશે આજ તો બપોર રાખી હવે કાપડની ખરીદી નોલી ખરીદી ને એવી રીતે હાલો બધાય જમવા હાલો જમવા પૂરી શાક ખમણ ફ્રૂટ સલાડ સલાડ આપણે જમી લીધું જો બધા અત્યારે જમવા બેસી ગયા છે જમવા બેઠા હે તમે બધા હાલો જમવા હા તો બધા આવશે જો પછી તપેલું ખાલી થઈ જાય તમારે ફ્રૂટ સલાડ ને હજી આખું કર્યું બેટા આમ જો આટલું તપેલું કર્યું છે આ બધું તારું બેન ને પીવડાવવાનું છે આજે કેમ વળવી લઈ જાઉં અહીંયા પીશું એ વાત સાચી છે મોટી વાળા નાયરે મોકલાવી દઈશું તો જો આપણે હે ને વહેલા થોડું જમી લીધું શું કયો બેન એ વાત સાચી છે જો હા આ જો અમે બે જ ખાઈ લીધું કાકા આવ્યા ફાઇનલી છે ને મૈત્રી નામ પાડ્યું છે હા મૈત્રી 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 નામ મમ્માને મૈત્રી નામ બહુ ગમતું હતું કેટલા કન્ફ્યુઝન હતા છેલ્લે લગીન મનસ્વી ને માનિયા ને એમાં બધાયમાં કન્ફ્યુઝન હા. ત્યારના તણે ઉઠાડવાની ટ્રાય કરી કે રમાડવી એ પણ ઉઠતી નથી કાંઈ ના હું નહીં ઉઠું તમે ગમે એમ કરો હે નિકા ઉઠવું નથી ના ના એ ઉઠ જલ્દી હે? જલ્દી એ મારો વ્લોગ લીયો તમે લોકો એમ કે હે નિકા ના ના હોઈ ગઈ જો પાછી આખું ખોલે આમ પછી સુઈ જાય હા કાનુ હાલો હવે બપોરે તમે હોઈ જાઓ જલ્દી આવજો અહીંયા આવજો એ કાનુ નિકા હાલ એ ઉઠી પાછી હોઈ ગઈ ગુડ આફ્ટરનૂન એનું ગુડ મોર્નિંગ હજી વાર લાગશે જો હાય હેલો કહી દો બધાને હાલો હેલો ઝીણી આખું એ ઉઠી આખું બંધ ઝીણકી કરી. ઉઠી. vlog ચાલુ કર્યો ને એટલે ચાચીના વ્લોગમાં આવવું પડે ને એ ઝીણકી એમાં દીકો ઝીણું ઝીણકી હવારની આપણે હુતી. નામ જ બગાડ્યા કરશે હો બધાય. એ મારું કામ ઝીણ ઢીંગલો અને કેટલુંય નામ ખાય. ઝીણકી આપણે તો એવર ગ્રીન ટકા તો જો અમે શોપિંગ કરવા ગયા હતા ને શું લીધું ખબર ઓલું બતાવતો કા બ્રેસલેટ નહીં બ્રેસલેટ બતાવ એટલે કાવ્યાને ખબર હે બધી જો આ એક કડલી લીધી હા ખોલીને બતાવે અરે વાહ જો આ ટાઈપની છે ઊભી રહે હો. હા હવે આવ્યું ફોકસ એક તો આવે નહીં હા હવે આવ્યું બરોબર આ લે ટાઈપમાં લીધું એન્ટિક વસ્તુ હતી ગમી ગઈ અને એક આ બ્રેસલેટ લીધું કાકાવ્યા જોયું તું તો ઘણું અને બપોર હે ને મોડું થઈ ગયું ભૂખે એવી લાગી બધે ભાગ્યા ને પાછા આવતા હવે બપોર પછી પાછા આંટો મારવા જઈશ બપોર પછી પાછું જવાનું છે દેખાઈ ગયું કમ્પ્લેન કરશો જીજુ ના સરસ એકદમ લે કમ્પ્લેન નો આવે તારા હાથમાં હેંગી હમ વસ્તુ લીધી કાંઈ વાંધો હજી એના પપ્પા માટે કપડા લીધા હા કઈ હોય ને એ એમાં તારે લેવું છે એ દીકો ઉઠો મને લઈ દ્યો ડીકા તારે શું લેવું હે હે એ દીકા તારે શું લેવું હે ક્યાં
ક્યાં લાવો? ભાઈ જબલા લેતા આવ્યા એમ ને? ભાઈના જબલા બતાવો. બતાવો દીકાનો દિવસ છે. હસે છે માં દીકો. હા. કેવું આમ ઝીણું ઝીણું હશે? રોવે તો કે અવાજ નથી. અવાજ તો હાવ નહીં હો. ઓમે ઝીણકી છે ને એટલે તો. આ છે ને મૈત્રીના પિયા લઈ આવ્યા છે. ઓકે જો બતાવજે કાવ્યા. અરે વાહ સરસ ફ્રોક છે. ફ્રોક. અરે વાહ. આ. આ પેર આવે ને. હમ. આવી સેમ પેર સાની સાન અંદર હતી કે નહીં? આ ટાઈપની હતી. એને આખું હતું, આવી same. કમ્બાઈન હતું આખું, એને જોઈન્ટ હતું, હતું. અને આ અલગ છે. પણ આ અલગ હારું. ઓલા જોઈન્ટ પાડીને પછી બધું કાઢવું. કાઢવું પડે. હા આ એ પેર જ છે. અરે વાહ સરસ. અને આ હમ સરસ લ્યો ને ફઈ મસ્ત લઈ આવ્યા મોરબી થી. મોરબી થી બીજા કાવ્યા? હા. એમાં દીકો આ પેર છે. હે પછી હું તાર ફોટા પાડવા આવી તા પેરીસ. મોટી થઈ જાય થોડીક ઊંઠ ને એટલે. હજી એક આ જો આપણે જોયું તું ને એ ટાઈપનું. ક્યાં? આ ઓલું આપ ટી શર્ટ અને શોર્ટી ટી-શર્ટ ને શોર્ટી. હમ. આ થોડીક હજી મોટી થાય છે ને પછી થઈ છે. હા સરસ લ્યો. સરસ મજાના વાવા ડીંગુના આવ્યા મસ્ત છે, મજાના આવ્યા વાવા છે આવી ગયા છે. વાવા એ પેરિયા ડીંગુ, કરવાના ડીંગુ, પછી ઉઠો તો ખરી. હવે બસ પૂરું ટાઈમ ઓવર એનો. જો બપોરે થોડીક વાર આરામ કરીને પાછા ખરીદી કરવા આવી ગયા એ બધા. અત્યારે પેલી દુકાન ચણિયા ચોરી જોવા આવ્યા છે. અત્યારે ચણિયા ચોરી ટ્રેન્ડ ઉપર હાલે, ચણિયા ચોરી જ જોઈને. હા મેં પેલા ચણિયા ચોરી જોઈ, તરુણબેન ને ચણિયા ચોરી જોઈ છે. તો બધા જોવે હે. મમ્મી આવી આવ્યા આજ તો. હે મમ્મી આવ બેટા, મમ્મી જોઈ છે પેલા બધું. પેલા બધું જોવે. પડે એટલે મને કેવું ગમે હા તો કાંઈ વાંધો નહીં, હાલો ખરીદી કરી લ્યો તમે. કરી લઈને એક દુકાનમાંથી બીજી દુકાનમાં થાકી ગઈ. ત્યાં બેહવાનું સ્ટોપ તો જોઈ ને થોડા. સ્ટોપ કરતા કરતા બધું જોવાનું કા. સ્ટોપ કરવા પડે એ વાત હા. સાચી. રાતે ગણપતિ જોવા જવા હે. હા જઈશું આ બધા જાવું હે કાવ્યા? જઈશું. હાલો ઓકે બધી એમાં જોઈ એવું થયું અચાનક હે ને આશીષનું બાઈક ખોટવાઈ ગયું. હા આજે જ ઓછંબુરું મારું બાઈક હે ને રિપેરિંગમાં ગાડી ગયું. ઈ બાજુ નીકળે જ નહીં. હા કોકનું બાઈક ગોતવાનું છે. દોસ્તારનું કોક તો દોસ્તારનું કોકનું લઈ અત્યારે મારી લઈશું. ફ્રેન્ડનું લઈને આવ્યા છે, પણ રાતે તો ઈ મારી વાહે આવશે. કાંઈ વાંધો ઈ તો થઈ જાય. ઈ તો એકાદું બાઈક ગમે ત્યાંથી થઈ જાય. પણ તમારા મોટા બધા ફ્રેન્ડ છે લખતા ભરાય તમારી બેન છે જસી નામ તો બાના ફેન મળી ગયા હે, બાને મુકતા નથી. આવી ગયો ને હારું હાલો આવજો, ઘરે આવજો. એ એની કોર આવે ને હા. એટલે અમારી ઘરે જરૂર આવજો જરૂર હાલો બધાય જમવા. હા જો એકલા ખાવ મેદા. આપ્યું મસ્તી કરું. આપણે 2 બોલ્સ લઈ લીધા હે મંચુરિયન ના. જો પાઉંભાજી ને મંચુરિયન બધું બહારથી લઈ આવ્યા. કા આશીષ? મેં કીધું બધા હે ને ઘરે આવી રીતે ખાઈ લઈ, સમજા તો મજા આવે. બહાર જાય ને તો અહીંયા પછી ને બેસવાની ની નો મજા આવે. આપણે જે ભાજી ખાઈ ને એટલે જ ને. હાલો તો બધા જો જમી લ્યો. જો આયા તો હજી લપેડા આયેલા. હાલો તૈયાર થાવું હે કે નહીં હવે? કેટલી વાર? થઈ ગયા ને મામી ભાણેજમાં વાર વધારે લાગે ને પછી. હા મામી પાણી કેમ ને લગનમાં જવું હોય. અમારે લગનમાં જ જવું છે. ફેસ્ટિવલી લગન જ કહેવાય આશીષ. ઓકે કાંઈ વાંધો હાલો. હું તો જો રેડી થઈ ગઈ હું. આજે મેં વળી આ કોટ સેટ પહેરી લીધો. અને સરસ. મેડમને લિપસ્ટિક કરી દઉં. હાલો પછી સામે આરતીમાં જઈ આવીને પછી જાય બહાર ગણેશ દર્શન કરવા. હા ગણેશ દર્શન કરવા જાય. જો અત્યારે પાછા હે ને ગણપતિ જોવા આવી ગયા છે બધા. જો આ બધા ફ્રેન્ડ છે. આને તો જોઈ જ છે. આ એની ફ્રેન્ડ હે. આ બેન હે. આને જોયો રીલમાં બધાએ. બધા આખું ગ્રુપ આવ્યા છે. બધા જોઈ અલગ અલગ. અમે જે જોયેલા છે એ બધા આ બધાને બતાવે છે. હા કે અમે તો એક કેટલી વાર આપણે કેટલામી વાર હે આ? ખબર નહીં, 3-4 વાર. ચોથી વાર. અમારે તો 5મી વાર હે. તો કાંઈ વાંધો નહીં. હવે આ છેલ્લો દિયો. હવે પછી ગણપતિ જોવા નથી આવ. પણ હવે લગભગ જોવાય ગયા. હા એમ કાલ તો દી બાકી રહે. કાલ કેતી નહીં કાલે જાવું એમ. આ બધાને તો લઈ જવા પડે ને. મહેમાન આવ્યા એનો લઈ જવા પડે. ઓકે ઓકે હાલો હવે બીજા બાકી હે જોઈ લઈ. બધા જોઈ લે હાલો. જેટલા જોવાય એટલા જોઈશી, બાકી ઘર ભેગા. ઘર ભેગા. નવસારીના વન ઓફ ધ બેસ્ટ ગણપતિ પંડાલ. જો કેટલી બધી મૂર્તિ છે. નાની 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 કેટલી મૂર્તિ રાખી. પબ્લિક એટલું જો બહુ એટલે બહુ પબ્લિક. આગળ બધે શોપિંગ એવું છે.
ફૂલ ડે ખાવા પીવાની પાર્ટી આઈલી હે આઈસ્ક્રીમ જો આ બધે આલે તારો અવાજ ય નહીં સંભળાતો એટલો પાછળ અવાજ થાય છે પાછળ ભૂતડા હે ભૂતડા તો બધાય અત્યારે ખાવા બધાય અલગ અલગ બધી વસ્તુ હાલે અમુક જગ્યાએ આઈસ્ક્રીમ હાલે અમુક જગ્યાએ વેફર્સ હાલે હાલો બધા આઈસ્ક્રીમ ખાવા હાલો હાલો તમે તું આજ આખા દિવસની બોલાવ જ કરે પણ કોઈને આપ્યું નથી તે બોલાવી તો આવે તો આપીને ઓકે ખાઈ લ્યો એક તો આ લોકો દેકારો બહુ કરે હાલો મામી ભાણેજ બતાવો હું ખરીદી કરી આજ આખા દીમાં એક વસ્તુમાં તો હું આઈ હતો પછી નહોતો પછી હું વહી ગયો તો બહાર લેવા બધી ભાજી ને એવું તો પછી મામી ભાણેજ ખરીદી કરતા હતા આમાં તો તમે હતા જો આપણે એના ચંપલ લીધા છે લ્યો સરસ બરોબર રનિંગ માં પહેરવા માટે કેવા લાગે આને આવા લીધા એમને કાવ્યા એ અરે વાહ તારું મત કયું તારા મન નું થાય કા થઈ જાય થાય આમ જો તો ના 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 તો જો એક આ લીધા ને એક આપણે આ રનિંગ માં પહેરવા માટે લીધા ઓકે અને બીજું છે ને સાંજે તમે નહોતા ને ત્યારે અમે છે ને આ ચણિયા ચોળી લીધી જો બતાવો બતાવ અરે વાહ જો સરસ આ છે છે ને તરુબેન માટે લીધી હમ હજી એક જોઈ હે ની કાલ સવારે આના માટે લેવા જવાની છે લ્યો તો લઈને જવાય ને એ પછી આમ અનુગનું હતું એમાં એટલે ઓકે આ હે લગ્ન પ્રસંગમાં પહેરી શકી નવરાત્રીમાં પહેરી શકી રાતે દાંડિયા રાસ હોય ને એમાંય પહેરી શકી કા હવે બેન હે ને આમાં થોડુંક ભરત વર્ક કરી નાખશે એને બેન ને આવડે હે તો પછી એટલે બહુ કોન્ટ્રાક્ટ દુપટ્ટો કઈ એવો આપણે લઈશું લઈશું આ રીતની આ હે ને પહેરે બહુ મસ્ત લાગે આખી. અને બ્લાઉઝ આખું સ્ટીચ જ આવે બધું કરેલું જ આવે ઓકે અને હજી બીજું કઈ લીધું હતું ને આપણે કા આ એ. આજ તો જો આજ તો આખો દી ખરીદીમાં ને એમાં જ ગયો આખો દી અને કાલે આખો દી ખરીદીમાં જ જાય હા જોઈ લેજો આ નવરાત્રી માટે ઓલો પટ્ટો લીધો એમ આ ને પટ્ટો આ કાવ્યા માટે લીધો અરે વાહ સરસ બહુ જ ગમી ગયો તો આ જો હમ બતાવું તમે હરખું બતાવજો બતાવ અરે સરસ આર્યો આખો બતાવ્યો તોય એકદમ મસ્ત પછી આમાં બીજો હતો પણ આ હારો હતો વધારે ઓકે બીજું શું લીધું હાલો બતાવો બીજું બતાવું ને બધું બતાવું આ ઇયરિંગ્સ લીધા જો ઇયરિંગ્સ બરોબર ઓકે ઊભી રહે હા અત્યારે નવરાત્રીમાં પહેરાય એવા હમ એક આ લીધા ઓકે એ સેમ જ છે ને થોડા અલગ હે ઓકે દેખા ફોકસ હવે થયો ઓકે ફોકસ થતા વાર લાગે પાછું હજી મારા લીધા ઈ મે આમ જ છે જો આમ મે મારા લીધા ઓકે હાઈરે મેડમ એ લઈ આવ્યા એમ ને પોતાના તો શું અમે નો લઈએ હા જોઈ લ્યો ઓકે Similar હે, હા થોડી સિમિલર design થોડોક અલગ છે ઓકે અને છે ને સેમ જો આવા હે ને મારી ફ્રેન્ડ માટે લીધા કાજલ માટે ઓકે એટલે બે સેમ જ છે એમ ને સેમ બે નવરાત્રીમાં પહેરશું બરાબર ઓકે સરસ લ્યો આ અને હજી એક લીધા હજી એક તે કીધું પતી ગઈ ખરીદી જોયા તમે આ જોયા ઈ અમે ને કાલે બે સેમ લીધા મામી ભાણેજે સેમ લીધા એમ ને એક જોડી બે ફ્રેન્ડે સેમ લીધા ને એક જોડી મામી ભાણેજે સેમ લીધા મેં કીધું લાવ આ મને ગમ્યા હે ને તો એના માટે લઈ લઉં નવરાત્રીમાં મસ્ત લાગે ગમે એમાં હાલે આ તો સમજા ગમે એવા Okay, મોટી done. હોય ને તોય હાલે Done, આટલી done. અત્યારે ખરીદી થઈ છે. હજી એક ચણિયા ચોળી જોઈને જ રાખી હે કાલ જઈશું હવારમાં કા ઈ લઈ આવશું બહુ જ મસ્ત બ્લેક કલર ની હે આના માટે હે મને ફોન આવ્યો ખુશી કે મને ગમી એક ચણિયા ચોળી લઈ રાખું કે મેં કીધું લઈ લે તો પણ બહુ પાછી આ ઘરે પહોંચ્યા ત્યારે કે મન હવે અનું ગનું થઈ ગયું મન નો માયનું મારું આના જેવી જ હતી થોડીક અલગ હતી પણ બસ મન જ નો માયનું મેં રેવા દેલા અત્યારે મારે લેવી જ નથી તો મેં તો હવે પછી લઈશી કાંઈ વાંધો નહીં, હાલો પછી લઈ અત્યારે લેજો. મેળ નો પડ્યો થોડો સમજા ઓકે, પછી હા. બીજી ખરીદીમાં હોય ને એટલે વાહ, વાહ, અત્યારે વાહ. માંડી જો નીંદર આવવા માંડી નીંદર આવવા માંડી હાલો હુઈ જાય તો હુઈ જાય તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ end કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ.